ખેડબ્રહ્મા વિદેશી દારૂ 77,500નો મુદ્દામાલ સાથે એકની ધરપકડ, 2 અન્ય ઇસમો સામે ગુનો દાખલ। સાબરકાંઠા એલસીબીએ ખેડબ્રહ્માના પરોયા રોડ પરથી ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે એક ઇસમની ધરપકડ કરી છે। આ કાર્યવાહીમાં કુલ 77,500 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। આ કેસમાં અન્ય 2 વ્યક્તિઓ વિરુદ્ધ પણ ગુનો નોંધવામાં આવ્યો છે। ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી પ્રમાણે સાબરકાંઠા એલસીબી પોલીસે ખેડબ્રહ્મા તાલુકાના પરોયા ગામ નજીક વાહન પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન તેમને ખાનગી બાતમી મળી હતી કે ખેડવા તરફથી એક ઇસમ હોન્ડા શાઇન બાઇક નંબર GJ09DN3471 પર વિદેશી દારૂ લઈને આવી રહ્યો છે। આ બાતમીના આધારે એલસીબી પોલીસે ફરિયાદ પરોયાથી ખેડવા જતા રોડ પર વોચ ગોઠવી હતી। વોચ દરમિયાન ઉપરોક્ત નંબરવાળું બાઇક આવતા તેને રોકાવી પૂછપરછ કરવામાં આવી હતી। બાઇક ચાલક પાસેથી એક કાળા કલરનો થેલામાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો। જપ્ત કરાયેલા દારૂમાં 96 બોટલનો સમાવેશ થયો, જેની અંદાજિત કિંમત ₹26,400 છે। આ ઉપરાંત અન્ય 24 બોટલો પણ મળી આવી હતી, જેની કિંમત 15,600 છે। આમ કુલ 120 બોટલ દારૂની કિંમત ₹42,000 થાય છે। દારૂ ઉપરાંત 35,000નું બાઇક અને ₹500નો મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યો છે। કુલ 77,500 રૂપિયાના મુદ્દામાલ સાથે એક આરોપીને ધરપકડ કરવામાં આવી છે। સાબરકાંઠા એલસીબી પોલીસે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન ખાતે પકડાયેલા આરોપી અને 2 ફરાર આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। રિપોર્ટર ચંદ્રશેખર ભાવસાર, ખેડબ્રહ્મા।